રાજ્યમાં શેર બજારના નામે છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગે બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે 1400 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અગાઉ 3 આરોપીઓ દેનેશ ધાનક, જયસુખ પટોડિયા, યશકુમાર પટોડિયાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં સંડોવાયેલ અજય ઉર્ફે ગોપાલ બિંદીની પણ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ વિરુદ્ધ ભારતના 23 રાજ્યોમાં મળી કુલ 171 ફરિયાદો નોંધાઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે આઈવી ટ્રેડ નામની કંપની ખોલી આરોપીઓ ઓફિસ ચલાવતા હતા. આ બાબતે પોલીસને અગાઉ જાણ થતા પોલીસે ઓફિસ પર રેડ કરી 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને આખરે આ ગુનાના વધુ એક આરોપી અજય ઉર્ફે ગોપાલ બિંદીને પકડવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. આરોપી અજય અગાઉ પકડાયેલ આરોપી દેનેશ ધાનકનો સાળો લાગે છે. સાળા બનેવી બંને મળી આ રેકેટ ચલાવતા હતા. આરોપી અજય જામનગરમાં લોન એજન્ટ તરીકે કામ કરે છે. આ ગેંગના મુખ્ય આરોપીઓ દુબઈથી આ કૌભાંડ ચલાવતા હતા અને તેમના ઈશારે ભારતમાં નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હતા. આરોપીઓ મેળવેલા પૈસાને વિવિધ ખોટા કંપનીઓ અને ડમી ખાતાઓ દ્વારા ફેરવવામાં આવતા હતા, જેથી નાણાકીય ટ્રેલને છુપાવી શકાય. શરૂઆતમાં 235 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા, જે તપાસ દરમિયાન 1400 કરોડથી વધુના થઈ ગયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ગેંગ કેટલા મોટા પાયે છેતરપિંડી આચરી છે. હાલ આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી, જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત 4 જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર 3 આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની, જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે. લોન એજન્ટ તરીકે, લોન ઓફિસર તરીકે કામ કરે છે. અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે. આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગડિયાના જે વ્યવહારો દીપેન ધાનક, નવીન ચંદ્રવત ધાનક, જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા, એમના કહેવા મુજબ અહીંયાથી આંગડિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા. અગાઉ આ ગુનાની અંદર લગભગ 100 કરોડથી વધુ આંગડિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે. શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ 235 કરોડ જેટલા હતા. એ તપાસ દરમિયાન વધુ 40 અકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેની અંદર લગભગ 1000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે 26 ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ્સ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતાં ભારતના કુલ 23 રાજ્યોની અંદર 171 જેટલી વધુ કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી, એની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા, બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે. આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં, ત્યાંથી સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફર્મ, જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી. સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા 3 વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગડિયા મારફતે. એ જે રોકડના વ્યવહારો છે, જે ખોટા નામથી પૈસા ઉપાડવા, જમા કરાવવા, આંગડિયા મારફતે પૈસા ફેરવવા,
દીપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનકનો સાળો છે જે ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવ્યું છે.